હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. હવે એની અંદર આજે ટોપિક જોઈશું આપણે વિદ્યુત ઋણતા. તો ચલો સ્ટાર્ટ કરીએ. લખજો બધા હા મારી જોડે જોડે. ચલો, વિદ્યુત ઋણતા એમાં લખો રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મનો પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહે છે. બરાબર. જો રાસાયણિક સંયોજન ખરું ને, એની અંદર સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનિકમાં ખરા ને પોતાની તરફ શું કરે? આકર્ષિત કરે. હવે આકર્ષિત કરવા માટે જે શક્તિ જોઈએ ને એ ક્ષમતાને શું કહેવાય? વિદ્યુત ઋણતા. હવે વિદ્યુત ઋણતા તેને માપવા માટે 3 પદ્ધતિ છે. બરાબર. વિદ્યુત ઋણતાને માપવી હોય તો 3 પદ્ધતિ. એમાં પહેલી છે પાઉલિંગ માપક્રમ, બીજી છે મૂલિકન જાફે માપક્રમ, ત્રીજું છે ઓલરેડ રોચાવ માપક્રમ. બરાબર. વિદ્યુત ઋણતાને માપવા માટે 3 પદ્ધતિ છે: પાઉલિંગ માપક્રમ, મૂલિકન જાફે માપક્રમ અને ઓલરેડ રોચાવ માપક્રમ. આ 3 માપક્રમથી વિદ્યુત ઋણતાને માપી શકાય. ઓકે, તો ચલો હવે આગળ. પાઉલિંગે ફ્લોરિનને ઇલેક્ટ્રોન આકર્ષવાની સૌથી વધુ ક્ષમતાવાળું ગણ્યું હતું. બરાબર. જો પાઉલિંગે ફ્લોરિન ખરો ને, ફ્લોરિનને ઇલેક્ટ્રોન આકર્ષવાનું સૌથી વધુ ક્ષમતાવાળું ગણ્યું કે જે પોતાની તરફ ખેંચે છે. બરાબર. પોતાની તરફ આકર્ષિત કરે છે, તો એને શું કીધું? વધુ ક્ષમતાવાળું ગણ્યું. બરાબર. હવે તેની વિદ્યુત ઋણતાનું માપ 4 છે. બરાબર. જો ફ્લોરિનનું માપ કેટલું છે? 4 છે. કેટલું? 4. આગળ વિદ્યુત ઋણતા કોઈ પણ તત્વ માટે અચળ હોતી નથી. બરાબર. વિદ્યુત ઋણતા છે ને કોઈ પણ તત્વ હોય ને એના માટે અચળ એટલે કે એક જેવી રહેતી નથી, અલગ અલગ હોય છે, બદલાતી રહે છે. બરાબર. આગળ તે તત્વ બીજા કયા તત્વ સાથે જોડાય છે તેના પર આધાર રાખે છે. બરાબર. જો હવે આ એક તત્વ છે અને આ બીજું તત્વ છે, તે આ બીજા કયા તત્વ સાથે જોડાય તેના પર આધાર રાખે. હવે ધારો કે આ વધુ ઋણ હોય તો આ વધુ ઋણ બને, આ વધુ ધન હોય તો આ વધુ ધન બને. બરાબર. આ તત્વ છે એ બીજા તત્વ પર આધાર રાખે છે. આ તત્વ આ બીજા તત્વ પર આધાર રાખે છે. આ જો વધુ ઋણ હશે તો આ વધુ ઋણ થશે, આ વધુ ધન હશે તો આ વધુ ધન થશે. બરાબર. હવે બીજું, આવર્તમાં
ડાબેથી જમણી તરફ જતા વિદ્યુત ઋણતા શું થાય છે? વધે છે. બરાબર. જો આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ એમ વિદ્યુત ઋણતા શું થાય? વધે છે. પછી જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે. બરાબર. સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ આમ જઈએ ને એમ વિદ્યુત ઋણતા શું થાય? ઘટે છે. બરાબર. આગળ વિદ્યુત ઋણતા ઘટતા અધાત્વીય ગુણધર્મ ઘટે છે. બરાબર. વિદ્યુત ઋણતા ઘટે ને એમ શું થાય? અધાત્વીય ગુણધર્મ ઘટે છે. જો આનો આલેખ ચોપડીમાં બતાવો. આવી રહી જો વિદ્યુત ઋણતા આ જો પરમાણ્વીય ત્રિજ્યા છે ઘટે છે તો વિદ્યુત ઋણતા શું થાય? વધે છે. પછી આયનીકરણ એન્થાલ્પી વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે. અધાત્વીય ગુણધર્મ વધે તો ધાત્વીય ગુણધર્મ ઘટે. પછી ડાબેથી જમણી તરફ જેમ જઈએ વિદ્યુત ઋણતા વધે તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. બરાબર. હવે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે એમ વિદ્યુત ઋણતા શું થાય? વધે છે. પછી આયનીકરણ એન્થાલ્પી વધે છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ વધે છે. બરાબર. આ કોષ્ટક તમારે યાદ રાખવાનું. આ શેનું છે? વિદ્યુત ઋણતાનું. બરાબર. ઓકે. જો આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ એમ વિદ્યુત ઋણતા વધે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ વિદ્યુત ઋણતા ઘટે. બરાબર. વિદ્યુત ઋણતા ઘટતા શું થાય? અધાત્વીય ગુણધર્મ ઘટે છે. તો જો આજે આપણે વિદ્યુત ઋણતા જોયું. બરાબર. આલેખ બી એકવાર ફરી જોઈ લો. પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તો વિદ્યુત ઋણતા વધે. જો આ ઘટે છે આ વધે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે છે. આયનીકરણ એન્થાલ્પી વધે છે. પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, વિદ્યુત ઋણતા વધે છે. આયનીકરણ એન્થાલ્પી વધે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે છે. અધાત્વીય ગુણધર્મ વધે છે. ધાત્વીય ગુણધર્મ ઘટે છે. ઓકે. આ છે વિદ્યુત ઋણતાનો આલેખ. જોઈ લેજો એકવાર બરાબર. ઓકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.